વિદ્યાર્થી મિત્રો, આપણે વસ્તીનું પાંચમું આંતરક્રિયા જે છે એની વાત કરીએ. સહોપકારિતા પ્રકારનું જે વસ્તીની આંતરક્રિયા જે છે કે જેમાં બંને જાતિને લાભ થાય છે. જાતિ એ અને જાતિ બી જે છે એમાં આવા પ્રકારનો સંબંધ જે છે આપણે બંનેમાં પ્લસની નિશાન દ્વારા દર્શાવી છે. એક પ્રકારની એને પરસ્પરતા પણ કહેવાય, સહજીવનનો જ પ્રકાર છે. તો આવી આંતરક્રિયા જે છે કે જેમાં બંને જાતિને લાભ થાય તો એને કહેવાય સહોપકારિતા. હવે આપણે કેટલાક ઉદાહરણો દ્વારા સહોપકારિતાની આંતરક્રિયા છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. એક ઉદાહરણ છે લાઇકેન. તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે લાઇકેનની રચના કઈ રીતે બને છે. તો લાઇકેન એ ફૂગ અને પ્રકાશ સંશ્લેષણ કરતી લીલ કે જેને આપણે સાયનોબેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ, તો એની વચ્ચે ગાઢ સહોપકારી સંબંધનું પ્રતિનિધિત્વ આપણને જોવા મળે છે. એટલે કે લીલ જે છે અને ફૂગ એ બંને દ્વારા લાઇકેનની રચના થાય છે. તો અહીંયા આગળ ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ વચ્ચે મૂળ જે છે એ મૂળ પણ આ બીજું ઉદાહરણ છે કે જેમાં પકમૂળ તરીકે સહવાસી તરીકે આપણને જોવા મળે છે. લાઇકેનની રચનામાં આપણને ખબર છે કે લીલ અને ફૂગના સમન્વયથી રચના બનતી રચના છે લાઇકેન. તો અહીંયા આગળ લીલ જે છે એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે અને એ ખોરાક બનાવે છે, અને એ ખોરાક જે છે એ ફૂગને પૂરો પાડે છે, સાથે સાથે ફૂગને એ રક્ષણ આપે. આ બાજુ ફૂગ જે છે એ ક્વક તંતુઓ ધરાવે છે અને આ ક્વક તંતુઓ દ્વારની અંદર આ લીલ જે છે વસવાટ કરે છે, એટલે લીલને રક્ષણ મળે છે. સાથે સાથે ફૂગ દ્વારા વધુ પ્રમાણમાં શોષાયેલા ખનિજ ક્ષારો જે છે એ આ પ્રકાશ સંશ્લેષણ કરતી લીલને મળે છે. એટલે બંને વચ્ચેનો જે સહવાસ છે અથવા સંબંધ જે છે બંનેને એકબીજાને લાભકારક છે. તો આવા પ્રકારની સહોપકારિતા જે છે એને સહજીવન તરીકે આપણે ઓળખીએ છીએ. આવું જ બીજું ઉદાહરણ છે ફૂગ અને કેટલીક વનસ્પતિઓના મૂળ વચ્ચે. દાખલા તરીકે પાઇનસ નામની જે વનસ્પતિઓ જે છે એ વનસ્પતિના જમીનમાં રહેલા જે મૂળ છે એ મૂળની આસપાસ આ ફૂગ જે છે એ ફૂગ એક તંતુમય જાળી જેવી રચના બનાવે છે જેને કહેવામાં આવે છે પકમૂળ માઇકોરાઇઝા. તો આ બંને વચ્ચેનો સહવાસી સંબંધ જે છે કે જેમાં ફૂગ જે છે એ વનસ્પતિના મૂળની ફરતે ગોઠવાઈ અને વધુ પ્રમાણમાં જમીનમાંથી ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. અને આ ખનિજ ક્ષારો જે છે એ આ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ દાખલા તરીકે પાઇનસ જે છે પાઇનસને મળે છે. તો સામે પાઇનસ જે છે એ આ વનસ્પતિના મૂળને વસવાટ સ્થાન પૂરું પાડે છે, રક્ષણ આપે છે, અને તૈયાર થયેલો ખોરાક જે છે એ ખોરાક ફૂગને આપે છે. તો આ બંને વચ્ચે તમે જોઈ શકો છો કે એકબીજાને લાભ થાય છે. ફૂગ જમીનમાંથી અતિ આવશ્યક પોષક તત્વોના શોષણમાં વનસ્પતિને મદદ કરે છે. તો એના બદલામાં વનસ્પતિ જે છે એ ફૂગને ખોરાક એટલે કે ઉર્જા ઉત્પાદિત કાર્બોહાઈડ્રેટ જે છે પૂરા પાડે છે. સહોપકારિતાનું સૌથી શાનદાર અને ઉદ્વિકાસની દ્રષ્ટિએ સૌથી મોહક ઉદાહરણ જો કોઈ હોય તો એ વનસ્પતિ અને પ્રાણીઓના સંબંધોમાં જોવા મળે છે. વનસ્પતિ વચ્ચે પણ આપણને આવી સહોપકારિતા જોવા મળે, પ્રાણી વચ્ચે પણ સહોપકારિતા જોવા મળે, પણ વનસ્પતિ અને પ્રાણી વચ્ચે પણ આપણને આવી સહોપકારિતાના ઉદાહરણો જોવા મળે છે. દાખલા તરીકે વનસ્પતિ જે છે એ વનસ્પતિના પુષ્પમાં પરાગનયનની ક્રિયા અને બીજના વિકિરણ માટે પ્રાણીઓની જરૂર પડે છે. કેટલાક કીટકો એવા છે કે જે પરાગનયનની ક્રિયાની અંદર વાહક તરીકે મદદ કરતા હોય. તો આવા જે વાહકો જે છે એ વનસ્પતિના પરાગનું વહન કરે અને સાથે સાથે જ્યારે બીજ પુખ્ત થાય ત્યારે કેટલાક પક્ષીઓ જે છે એ આ ફળનો ખોરાક તરીકે ઉપયોગ કરે ત્યારે એ બીજ જે છે એ બીજ પક્ષીઓના શરીરમાં જાય, અને જ્યારે પક્ષીઓ ઉડીને દૂરના વિસ્તારની અંદર જઈને જ્યારે ચરકે ત્યારે એની ચરકની અંદર એટલે કે એના મળની અંદર આ બીજ જે છે એ જે તે અવસ્થાની અંદર રાસાયણિક પ્રક્રિયા પામી અને ત્યાં મુક્ત થાય છે અને આ બીજમાંથી નવી વનસ્પતિનું ઉત્પત્તિ થાય છે. તો પરાગનયન અને બીજના વિકિરણ માટે આવા વનસ્પતિઓ અને પ્રાણીઓ વચ્ચે આપણને સંબંધ જોવા મળે છે. તો આ વનસ્પતિઓ જ્યારે આવી સેવાઓનો અપેક્ષા પ્રાણીઓ પાસેથી રાખતી હોય ત્યારે સ્વાભાવિક છે કે પ્રાણીઓને એ માટે વનસ્પતિ દ્વારા ફી અથવા તો કર અથવા તો આપણે ટેક્સ કહીએ છીએ ટેક્સ ચૂકવવો પડે, તો જ પ્રાણીઓ એને મદદ કરે.
તો વનસ્પતિઓ આ પરાગવાહકો જે છે એ પરાગવાહકોને પરાગ અને મધુરસ તથા બીજ વિકિરણ જે છે એ બીજ વિકિરણ માટે રસાર અને પોષક ફળો જે છે એ પુરસ્કાર અથવા તો કર અથવા તો ટેક્સના સ્વરૂપમાં અર્પણ કરે છે. જેથી અહીંયા આગળ આવા જે વાહકો જે છે પ્રાણીઓ જે છે કે જે વનસ્પતિની પરાગરજ અને એના બીજનું વિકિરણ કરી શકે. ઘણી વખત એવું બને છે કે આવા પ્રકારના સહોપકારી પ્રકારના જે પરસ્પર લાભકારી તંત્ર જે છે એમાં ઘણા એવા વાહકો છે કે જે છેતરનારા અથવા તો દગાખોરો છે. તો આવા દગાખોરો અને છેતરનો સામે સુરક્ષા પણ થવી જોઈએ. દાખલા તરીકે એવા પ્રાણીઓ કે જે પરાગનયનમાં સહાયતા કર્યા વગર જ પણ પુષ્પમાંથી મધને ચોરી જાય. હવે તમે જોઈ શકો છો કે વનસ્પતિ પ્રાણી વચ્ચેની આવી જે પારસ્પરિક ક્રિયાઓ જે છે એમાં ઘણીવાર આવા સહોપકારી સજીવો જે છે એ એક સાથે સહુદ વિકાસ પામેલા છે. પણ જે આવા સહોપકારી પારસ્પરિક ક્રિયાની અંદર કેટલાક પ્રાણીઓ કે જે પ્રાણીઓને પરાગનયનમાં સહાયતા કર્યા વગર આવું કાર્ય કરે ત્યારે એ એકબીજા સાથે સહુદ વિકાસ પામેલા હોતા નથી. જો બંને સાથે સહુદ વિકાસ પામ્યા હોય તો બંને એકબીજાને આવી ક્રિયાઓમાં મદદ કરે છે. એટલે પુષ્પ અને એની પરાગવાહક જાતિઓ જે છે એનો ઉદ્વિકાસ એકબીજા સાથે મજબૂતાઈથી જોડાયેલો હોય છે. આનું એક ઉદાહરણ છે અંજીર વૃક્ષ. અંજીર વૃક્ષની ઘણી બધી જાતિઓ છે, પણ એમાંની કેટલીક જાતિઓ જે છે એ અમુક ચોક્કસ પ્રકારની ભમરીની પરાગવાહક જાતિઓ સાથે એકબીજા સાથે મજબૂત સંબંધ ધરાવે છે. એટલે એનો અર્થ એવો થાય કે ગમે તે જાતિના અંજીર વૃક્ષ અને ભમરી વચ્ચે આવો સંબંધ હોતો નથી, પરંતુ અંજીરની ફક્ત અમુક જ જાતિઓ એના સાથી ભમરીની જાતિ દ્વારા જ પરાગિત થઈ શકે છે. એટલે આ અમુક જાતિની અંજીરની જાતિઓ અને ભમરી બંને એક સાથે સહુદ વિકાસ પામેલી છે. તો આવી સાથે સહુદ વિકાસ પામેલી અંજીરના વૃક્ષ અને ભમરી જે છે એ બંને પરાગવહનની ક્રિયામાં મદદરૂપ થાય છે. અહીંયા આગળ ભમરીની ચોક્કસ જાતિઓ દ્વારા જ આ અંજીરના વૃક્ષનું પરાગનયનની ક્રિયા થાય છે. બીજી જાતિઓ દ્વારા થતું નથી. બીજી જાતિઓ એવી છે કે જે આ અંજીરના વૃક્ષ સાથે સહુદ વિકાસ પામી નથી. તો અહીંયા માદા ભમરી જે છે એ માદા ભમરી અંજીરના ફળનો ઉપયોગ માત્ર અંડ નિક્ષેપણ ઈંડા મૂકવા માટે જ કરતી નથી, પરંતુ આ ભમરીના જે ઈંડાઓ છે કે જે ફળની અંદર વિકાસ પામતા જે ડીંબ છે એ ડીંબના પોષણ માટે આ ફળના બીજનો ઉપયોગ કરે છે. ભમરી જ્યારે ઈંડા મૂકવા માટે ઉચિત સ્થાનની શોધ કરતી હોય અને ત્યારે એ અંજીરના પુષ્પ વિન્યાસ પાસે આવે ત્યારે એ પરાગરજને પરાગિત કરે છે. એક પુષ્પમાંથી પરાગરજ જે છે એ આ ભમરીના શરીર ઉપર ચોંટે છે અને આ ભમરી ઉડતી ઉડતી જ્યારે બીજા વૃક્ષ ઉપર જાય અને એના પુષ્પમાંથી જ્યારે મધને મેળવે ત્યારે એની અંદર રહેલી જે પરાગરજ જે છે એ માદા પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય છે અને એમાંથી વિકસતું જે ફળ જે છે એ ફળની અંદર ભમરી પોતાના ઈંડાઓને મૂકે છે અને એ ઈંડાઓ જે છે એ જ્યારે વિકાસ પામે ત્યારે એની ડિંબાવસ્થા દરમિયાન એને ખોરાકની જરૂર પડે ત્યારે એ ખોરાક જે છે એ અંજીરના વૃક્ષમાંથી એને પ્રાપ્ત થાય. એટલે અંજીરનું વૃક્ષ જે છે એ ભમરીના વિકાસ પામતા ડિંબોને ખોરાક આપે છે. તો સામે ભમરી જે છે એ અંજીરના વૃક્ષમાં પરાગનયનની ક્રિયામાં મદદ કરે છે. આવું જ બીજું એક ઉદાહરણ છે કે જે ઓર્કિડ વનસ્પતિની અંદર જોવા મળે છે. ઓર્કિડ વનસ્પતિનો એક વિશિષ્ટતા છે, ખાસિયત છે કે એના પુષ્પની જે ભાતો છે, ડિઝાઇનો જે છે એમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે અને એ વિવિધતા એટલી બધી હોય છે કે તમે જ્યારે આવા ઓર્કિડના પુષ્પને જુઓ ત્યારે તમે આશ્ચર્યચકિત થઈ જાઓ. તો એમાંથી ઘણી સાચા પરાગવાહક કીટકો, દાખલા તરીકે ભમરીઓ અને મધમાખીઓ જે છે એને આકર્ષિત કરવા માટે આ ઓર્કિડ વનસ્પતિના પુષ્પની અંદર આપણને પુષ્પીય ભાતો, ડિઝાઇન અથવા તો આકાર જોવા મળે છે જે વિકાસ પામેલા છે અને એના દ્વારા સુનિશ્ચિત ખાતરીપૂર્વકનું પરાગનયન જે છે એ થઈ શકે છે. આકૃતિની અંદર તમે જોઈ શકો છો. હવે આ બધી ક્રિયા કરવા માટે ઓર્કિડ જે છે એ ભમરીને પુરસ્કાર કોઈ પણ પ્રકારનું પ્રદાન કરતું નથી.
આવું જ બીજું ઉદાહરણ છે ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ. એ મધમાખીની જાતિઓ દ્વારા પરાગનયન કરવા માટે કેટલીક વખત લિંગી કપટનો સહારો કરે છે. ઓર્કિડના પુષ્પના દલપત્રની એક પાંખડી જે છે એ કદ, રંગ અને નિશાનીઓમાં માદાના જેવો જ આકાર ધારણ કરે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ ઓર્કિડનું પુષ્પ છે, એની એક પાંખડી જે છે એ આવી માદા માખીના જેવો આકાર ધારણ કરે છે. હવે આ નર માખી જે છે ઉડતી ઉડતી જ્યારે આ પુષ્પ પાસે આવે ત્યારે અહીંયા આગળ આ ઓર્કિડને દલપત્ર કે જે માદા માખી જેવો છે એને આ ભમરી, નર ભમરી જે છે માદા સમજે છે. એટલે માદા સમજી અને આ નર માખી જે છે એ એના તરફ આકર્ષિત થાય છે અને આ પુષ્પની અંદર આવેલું જે દલપત્ર જે છે કે જે માદા માખી જેવું છે એની સાથે કૂટમૈથુન કરે છે. અને આ પ્રક્રિયા દરમિયાન જ્યારે પુષ્પની પરાગરજ જે છે એ આ નર મધમાખી જે છે એના શરીર ઉપર પડે છે. પરાગરજ જે છે એ નર માખી ઉપર જરે અને નર માખી ઉડતી ઉડતી જ્યારે આ જ જાતિના બીજા ઓર્કિડના પુષ્પ પાસે જાય ત્યારે એ ઓર્કિડના પુષ્પનું દલપુત્ર જે છે એ આ માદાના જેવા જ આકારનું હોય છે. ત્યારે નર એને આ તરફ આકર્ષાય અને જ્યારે એની સાથે કૂટમૈથુન કરે ત્યારે એ દરમિયાન એના શરીર ઉપર છોટેલી પરાગરજ જે છે એ પેલા માદા ઓર્કિડના પરાગાસન ઉપર સ્થાપિત થાય છે. તો આજ મધમાખી જ્યારે બીજા પુષ્પ સાથે કૂટમૈથુન કરે ત્યારે એના શરીર ઉપર લાગેલી પરાગરજ જે છે એ માદા ઓર્કિડના પરાગાસન ઉપર પરિવહન પામે છે અને આ પ્રકારે પુષ્પ જે છે પરાગિત થઈ શકે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રકારનો જે સહુદ વિકાસ જે છે એ કેવી રીતે વિકાસ થયો હશે. જો વિકાસ દરમિયાન કોઈપણ કારણથી માદા મધમાખીના રંગની રૂઢિ પ્રણાલી જો ઓર્કિડ દ્વારા જરાક પણ બદલાઈ જાય તો પરાગનયનની ક્રિયા જે છે એની સફળતા ઘટી જાય છે. કારણ કે નર માખી જે છે એ આ ઓર્કિડ દ્વારા કપટ કરવામાં આવેલું જે દલપત્ર છે માદા માખીને એને ઓળખી જાય છે. એટલે ઓર્કિડ પુષ્પ જે છે એ મધમાખી સાથે એની પાંખડીની સદૃશ્યતા જાળવવા માટે એની સાથે સહવિકસિત થયેલી આપણને જોવા મળે છે. જો આવી રીતે સહવિકસિત થાય તો જ અહીં આગળ પરાગનયનની ક્રિયા શક્ય છે. તો આવા પ્રકારની જે આંતરક્રિયા જે છે જેને આપણે આ સહભોજિતા તરીકે સહઉપકારિતા પ્રકાર તરીકે ઓળખીએ છીએ. આવું જ મેં આગળ એક ઉદાહરણ તમને આપ્યું હતું કરચલો અને સમુદ્ર ફૂલ વચ્ચેનું, બગલા અને ભેંસ વચ્ચેનું, મનુષ્ય અને યુકોલી બેક્ટેરિયા વચ્ચેનું, સિમ્બિકુળની વનસ્પતિ અને રાઇઝોમિયમ બેક્ટેરિયા કે જે બંને એકબીજાને મદદરૂપ થાય છે, બંનેને લાભ કરતા હોય. તો આવા પ્રકારનું એક સહજીવન જ છે કે જે સહઉપકારિતા અથવા સહભોજિતા પ્રકારનું. સહભોજિતામાં ફરક એટલો છે કે એક જ જાતિને લાભ થાય, બીજી જાતિને લાભ કે નુકસાન થતું નથી. જ્યારે સહઉપકારિતાની અંદર બંને જાતિઓને લાભ થાય છે. બંને જાતિ જે છે એકબીજાથી લાભ મેળવે છે અને આવા પ્રકારની આંતરક્રિયા જે છે જેને આપણે સહઉપકારિતા તરીકે ઓળખીએ છીએ. આવું જ ઊંદુબર પ્રકારનો પુષ્પ વિન્યાસ ધરાવતા અંજીરની અંદર પણ આપણને જોવા મળે છે. અંજીરનું વૃક્ષ જે છે કે જે કેટલાક કીટકો માટે ખોરાકનું માધ્યમ પૂરું પાડે છે. તો સામે આવા કીટકો જે છે જ્યારે અંજીરના વૃક્ષની અંદર દાખલ થાય અને જ્યારે ખોરાક મેળવવા માટે ફળની અંદર ફરતા હોય ત્યારે એ પરાગનયનની ક્રિયામાં મદદ કરે છે. તો અહીંયા બંનેને લાભ થાય છે. તો આવા પ્રકારનું જે સહજીવન જે છે એને આપણે સહભોજિતા પ્રકારનું સહજીવન તરીકે આપણે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તીની અંદર જોવા મળતી જુદી જુદી આંતરક્રિયાઓ જે 5 આંતરક્રિયાઓ જે છે એ 5 આંતરક્રિયાઓને આપણે વાત કરી. પ્રકૃતિની અંદર, પર્યાવરણની અંદર આપણને આવા પ્રકારની વસ્તીની આંતરક્રિયાઓ જે છે એ જોવા મળતી હોય છે અને આવી જે આંતરક્રિયાઓ જે છે એક જ જાતિ અથવા તો જુદી જુદી જાતિઓમાં જ્યારે સ્ત્રોત અથવા તો સંસાધનો સમાન હોય ત્યારે જોવા મળે. જો એક જાતિઓ દ્વારા આવા પ્રકારની આંતરક્રિયા થતી હોય તો એને અંતઃજાતીય કહેવામાં આવે અને જો જુદા જુદા પ્રકારના જાતિઓ વચ્ચે આવા પ્રકારની આંતરક્રિયા થતી હોય તો એને આપણે આંતરજાતીય કહીએ છીએ. અંતઃજાતીય એટલે ઇન્ટ્રા અને આંતરજાતીય એટલે ઇન્ટર. તો આવા 2 પ્રકારની આપણને આંતરક્રિયાઓ જે છે એ આ વસ્તીની અંદર
આપણને જોવા મળતી છે. તો આપણે અહીં આગળ 5 પ્રકારની વસ્તીની આંતરક્રિયાઓ જે છે એની વાત કરી. એમાં સૌથી પહેલાં આપણે પરભક્ષણની વાત કરી, ત્યાર પછી આપણે સ્પર્ધાની વાત કરી, ત્યાર પછી આપણે પરોપજીવનની વાત કરી અને ચોથી આપણે સહભોજિતા અને પાંચમી જે છે સહઉપકારિતાની વાત. આવા જ પ્રકારની એક અન્ય ક્રિયા પણ આપણને જોવા મળે છે જેને કહેવાય છે પ્રતિજીવન, એમન્સાલિઝમ, કે જેમાં જાતિ એ જે છે એને નુકસાન થાય જ્યારે જાતિ બી જે છે એને કોઈ પણ પ્રકારનો લાભ કે નુકસાન થતો નથી. આવા પ્રકારનું આપણને ફૂગની અંદર જોવા મળે છે. કેટલીક ફૂગ જે છે, દાખલા તરીકે પેનિસિલિયમ ફૂગ, તો પેનિસિલિયમ ફૂગ દ્વારા એવા રસાયણો ઉત્પન્ન કરવામાં આવે છે પેનિસિલિન, કે જેના કારણે કેટલાક એકકોષી સજીવો જે છે એને નુકસાન કરે છે, જ્યારે ફૂગને એનાથી કોઈ લાભ થતો નથી કે કોઈ નુકસાન થતો નથી, પણ બીજી જાતિ છે નુકસાન પામે. તો પેનિસિલિન નામની જે દવા જે છે જેનો આપણે વિવિધ રોગોની અંદર ઉપયોગ કરીએ છીએ, એનાથી રોગકારક છે, નાશ પામે, પણ ફૂગને એનાથી કોઈ લાભ થતો નથી. તો આવા પ્રકારનો એક છઠ્ઠું વસ્તીની આંતરક્રિયા છે પ્રતિજીવન, કે જેમાં એક જાતિને કોઈ લાભ કે નુકસાન હોતું નથી. આ જે ક્રિયા કરે છે એનાથી જાતિને કોઈ પણ પ્રકારનો લાભ કે નુકસાન હોતો નથી, પણ બીજી જાતિ છે એનાથી અસરગ્રસ્ત થાય છે, નુકસાન પામે છે. તો આ આપણે પેનિસિલિયમ નામની ફૂગ દ્વારા થતી ક્રિયા કે જે પ્રતિજીવન પ્રકારની આંતરક્રિયાઓ છે, જેમાં એક જાતિ જે છે અસરગ્રસ્ત થાય છે જ્યારે બીજી જાતિને કોઈ પણ પ્રકારની અસર થતી નથી, લાભ કે નુકસાન કોઈ થતું નથી. તો આવા જુદી જુદી 6 પ્રકારની વસ્તી વચ્ચેની આંતરક્રિયાઓ જે છે એ આપણને જોવા મળે છે, જેમાં 2 જાતિઓ વચ્ચે કાં તો લાભદાયક હોય અથવા તો એક જાતિને લાભદાયક હોય જ્યારે બીજી જાતિને કોઈ પણ પ્રકારનો લાભ ના હોય, અથવા તો એક જાતિને લાભ થાય અને બીજી જાતિને નુકસાન થાય, અથવા તો બંને જાતિઓને લાભ થાય. તો આવા જુદા જુદા પ્રકારની વસ્તીની આંતરક્રિયાઓ જે છે જે આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આગળ આ પ્રકરણ વસ્તી અને સજીવો જે છે કે જે અહીંયા પૂર્ણ થાય છે, જેની અંદર આપણે વિવિધ મુદ્દાઓ જે છે એ મુદ્દાઓનો આપણે અહીં આગળ ચર્ચા કરી, જેના દ્વારા તમે સજીવો અને વસ્તી ઓર્ગેનાઇઝેશન અને પોપ્યુલેશન જે છે એને આપણે તમે વધુ સારી રીતે સમજી શકશો.